શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી આઈએમપી પ્રશ્નનું રિવિઝન પ્રકરણ 1-8-15 જુલાઈ 2020-21 ભાગ 2। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીના રિવિઝનની અંદર આપણે સામાજિક વિજ્ઞાનમાં વિભાગ 2 એટલે કે ભાગ 2માં આજે આપણે પાઠ નંબર 8 અને પાઠ નંબર 15ના પ્રશ્નો જે છે એનું આપણે આગળ રિવિઝન કરીશું। આપણે 2 પ્રશ્નો સમજાવેલા હતા। પહેલો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર આપણે ત્રણેય પાઠની સમજૂતી આપી હતી। પ્રશ્ન નંબર 1 જેની અંદર પાઠ નંબર 1ના પ્રશ્નો આપણે સમજાતા। પ્રશ્ન નંબર 3 જે છે એ પ્રશ્ન નંબર 3ની અંદર આપણે પાઠ નંબર 8ના પ્રશ્નો જે છે આઈએમપી પ્રશ્ન એની સમજ આપણે મેળવીશું। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માંગ્યા મુજબ આપો। જેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય। કેવી રીતે જમીન જે છે એ જમીનનું ધોવાણ જે છે એ ધોવાણ આપણે અટકાવી શકીએ। જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું। એટલે અહીંયા જમીન જે છે એ જમીનની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે કે જમીન ધોવાણ એટલે શું, કોને કહેવાય જમીન ધોવાણ? તો કે કોઈ એક જગ્યાએથી માટીના કણો જે છે ઝડપથી એકથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય, જેને જમીન ધોવાણ કહેવામાં આવે છે। તો આ જમીન ધોવાણ જે છે એ જમીન ધોવાણને અટકાવવા માટેના ઉપાયો જે છે એ ઉપાયોની આપણે સમજ મેળવીએ। એના લક્ષણો, કેવી રીતે આપણે જમીન ધોવાણ જે છે આપણે અટકાવી શકીએ। જમીન ઉપર થતી ચરણ પ્રવૃત્તિનું નિયમન કરવું। જમીન જે છે જમીનનું ધોવાણ અટકાવવા માટે જે કાંઈ ચરણ પ્રવૃત્તિ થાય છે, જે પશુઓને ચરાવવા માટે લઈ જતા હોય, તો આવી પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લઈ આવવું। ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચીય રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું, એટલે પગથિયાની રીતે વાવેતર કરવું। ઢાળવાળી જમીન જે છે એમાં જમીનનું પાણીના કારણે જમીનના કણોનું ધોવાણ થઈ જાય, તો આવું ધોવાણ ન થાય એના માટે પગથિયા જે છે પગથિયા તૈયાર કરી અને એની અંદર વાવેતર કરવું, જેથી વાવેતર પણ થશે અને જમીનનું ધોવાણ પણ થશે નહીં। પછી પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું। જે જમીનો જે છે જે જમીનો ઉપયોગી નથી, આવી જમીનો પડતર જમીન જે છે એમાં વૃક્ષારોપણ કરવું જોઈએ। જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ તૈયાર કરવી। જ્યાં પાણી જે છે પાણી વહેતું હોય ત્યાં આડબંધ એટલે પથ્થરો જે છે પથ્થરો રાખી દેવા, જેથી પાણીની ગતિ જે છે પાણીની તાકાત એ ઘટી શકે। ખાડા પડ્યા હોય ત્યાં આવા આડબંધ જે છે તૈયાર કરી શકીએ। ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળો બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું। ખેતરોની અંદર જે ધોવાણ થતું હોય એને અટકાવવા માટે ત્યાં ખેતરની ફરતે પાળા બાંધવા, પછી વૃક્ષારોપણ જે કરવું જોઈએ, એટલે જમીન જે છે જમીનનું ધોવાણ થઈ શકે નહીં। આ પાળાઓની ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે। એટલે આ પાળાઓ જે બનાવેલા હોય તો માટીનું ધોવાણ થતું નથી। પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી। પાણીની તાકાત જે છે પાણીનો વેગ એ ધીમો પાડવા ઢાળવાળી જગ્યા જે છે એ ઊંડી ખોદકામ ત્યાં ખેતરમાં કરવું જોઈએ। પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ, સંસાધન એટલે શું સમજાવો। સંસાધન કોને કહેવાય? જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, કોઈ એવી વસ્તુ કે જેની ઉપર માનવી આશ્રિત હોય કે નિર્ભર હોય, એને એના વગર ચાલે નહીં। જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે એનો ઉપયોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય। જો આ કોઈ પણ એવી વસ્તુ કે જે માણસ જે છે માણસ એની ઉપર આશ્રિત કે નિર્ભય હોય, હવે એની એ વસ્તુની જરૂરિયાત છે, એ વસ્તુ એને મળે
એનો એ ઉપયોગ કરે, શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ દ્વારા એ વસ્તુનો ઉપયોગ કરે છે. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવી જરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાય તે સંસાધન બની જાય છે. એટલે આવી રીતે માણસ પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે કુદરતની કોઈ પણ વસ્તુઓ જે છે વસ્તુ મેળવે છે, આવી વસ્તુનો ઉપયોગ કરે છે, આવી વસ્તુ જે છે એ સંસાધન બની જાય છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. આ ત્રણેય વસ્તુ જે છે એ ત્રણેય વસ્તુ ની પ્રક્રિયા દ્વારા સંસાધન જે છે સંસાધન બનતું હોય છે. પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, ભૂમિ સંરક્ષણના ઉપાયો. આપણે એની પહેલાં જમીનની વાત કરી હતી, બરાબર, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. હવે આપણે ભૂમિ સંરક્ષણના ઉપાયો જોશું. બરાબર, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનને ગુણવત્તા જાળવી રાખવી તે. અહીંયા જો ભૂમિ સંરક્ષણ જે છે એ ભૂમિ સંરક્ષણનો કોને કહેવાય અહીંયા આપેલું છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું કંઈ ધોવાણ જે છે એને અટકાવવું અને જમીનની ગુણવત્તા એ જાળવી રાખવી, ગુણવત્તા જાળવવી, એને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. હવે અહીંયા એના ઉપાયો આપેલા છે આપણને. પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જે કોઈ પડતર જમીનો જે છે, પડતર જમીનો પર જંગલો જે છે જંગલો ઉગાડવા જોઈએ, અને આ વૃક્ષો જે છે એ જમીનના કણો જે છે એને જકડી રાખવા માટેનું કામ કરે છે. આગળ એના આપણે ઉપાયો જોઈએ. કોઈ પર્વતીય જગ્યા ઉપર સીડીદાર ખેતરો બનાવવા, કોઈ ઊંચી જગ્યા હોય તો ત્યાં સીડીદાર ખેતરો બનાવવા જોઈએ. ઢાળવાળા વિસ્તારમાં વૃક્ષો ઉગાડી ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય. કોઈ ઢાળવાળી પર્વતીય જગ્યા જે છે ત્યાં વૃક્ષો ઉગાડી અને ભૂમિ ધોવાણ જે છે આપણે અટકાવી શકીએ છીએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોની હારમાળા ઉગાડવી. રણ જે છે રણને આગળ વધતું અટકાવવા માટે, પવનને રોકવા માટે રણ જે છે એ રણની ધાર પર મોટા વૃક્ષોની હારમાળા ઉગાડવી. અને રક્ષણ મેખલા પણ બનાવી શકાય છે, જેથી રણ આગળ વધતું અટકી શકે અને ભૂમિ જે છે ભૂમિનું આપણે સંરક્ષણ કરી શકીએ છીએ. નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનો ધોવાણ ઘણું ઘટાડી શકાય. નદી ખીણમાંથી કોતર ધોવાણ જે થાય પોતાની સાથે સાથે અન્ય વસ્તુઓ પણ લઈ જતી હોય તો આ નદી પૂરની પરિસ્થિતિમાં આવું થતું હોય છે. તો ત્યાં બંધારા એટલે બંધ જે છે તૈયાર કરવા, નાના બંધ જે છે બંધ તૈયાર કરવા, અને આ પ્રવાહ જે છે પાણીની ગતિ એ મંદ એટલે કે ધીમી આપણે કરી શકીએ છીએ. નદીના કાંઠે વૃક્ષારોપણ પણ કરી શકીએ, જેથી પાણી જે છે પાણી જમીનની અંદર ઉતરી શકે. આવી રીતે જમીનનું ધોવાણ આપણે ઘટાડી શકીએ છીએ. નદીઓને પૂરને અન્ય નદીઓમાં વાળી કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. હવે નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય તો આવું ન થાય તો એના માટે નદી જે છે એ નદીનું પાણી, એનો વળાંક જે છે એનો વળાંક આપણે વાળવો જોઈએ. કોઈ સૂકી નદીઓ જે છે એ કોઈ સૂકી નદીઓ બાજુ એનો વળાંક વારી અને આ નદીઓ જે છે એને આપણે ભરી શકીએ છીએ, અને આવી રીતે આપણે એને અંકુશમાં જે છે અંકુશમાં લાવી શકીએ છીએ. અર્ધ શુષ્ક પ્રદેશોમાં, કોઈ સૂકી એવી જગ્યા, અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરણને નિયંત્રણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. પશુઓનું ચરણ જે છે એ થતું હોય તો એને નિયંત્રણમાં લઈ આવવું, જેના કારણે આપણે ભૂમિ ધોવાણ જે છે ભૂમિ ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ.
ઢોળાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ઢોળાવાળી જમીન જે છે ત્યાં જેવી જમીન જે છે એને સમાંતર જ ખેતી કરવામાં આવે, જેથી જમીન ધોવાણ જે છે જમીન ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ. ક્ષિતિજ સમાંતર ખેતી કરવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીન, જે જમીન જે છે જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવેલી છે, જેની અંદર સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. આવી રીતે આપણે આ જમીન જે છે જમીન નું સંરક્ષણ કરી શકીએ. તો આટલા એના ઉપાયોની સમજૂતી અહીંયા આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા સુધી આપણે જે પ્રશ્ન જોયા, પ્રશ્ન નંબર 3ના પ્રશ્નો, જે પાઠ નંબર 8 જે છે એ પાઠ નંબર 8ના પ્રશ્નો હતા. હવે આપણે પાઠ નંબર 15 જે છે એ 15ના પ્રશ્નોની સમજ મેળવશું. પ્રશ્ન નંબર 4માં આપેલા જે પ્રશ્નો જે છે એ પાઠ નંબર 15ના છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માંગ્યા મુજબ આપો. જેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ, પાઠ નંબર 15નો આઈએમપી પ્રશ્ન. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના ભેદ જે છે એના અહીંયા આપણને પોઈન્ટ આપેલા છે, જેની અંદર આપણે પેલા પોઈન્ટની વાત કરીએ. વિકાસની પ્રક્રિયાના આધારે જોઈએ. આર્થિક વિકાસ એક ગુણાત્મક છે, એક કારણ છે, અને આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે, એના પછીની પ્રવૃત્તિ છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, પહેલો તબક્કો છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા કહી શકીએ. એટલે આર્થિક વિકાસ જે છે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો ઉત્પાદનમાં વધારો થાય એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. તો વિકાસની પ્રક્રિયાના આધારે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે આપણે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ વચ્ચેનો ભેદ જોઈએ. અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય એને આર્થિક વિકાસ કહેવાય. અહીંયા અર્થતંત્રની અંદર અવનવા સંશોધન થતા હોય તો આવા સંશોધનના કારણે ઉત્પાદન જે છે ઉત્પાદનની અંદર વધારો થાય, જેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. જો અહીંયા એના આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. જોઈએ ખેતી જે છે ખેતરની અંદર વિવિધ પાક જે છે એ પાકની અંદર નવા નવા બિયારણ જે છે એની શોધ થઈ, જેના કારણે ઉત્પાદન જે છે ઉત્પાદનની અંદર વધારો થયો, પહેલાંની તુલનામાં ઉત્પાદન વધ્યું. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ જોઈએ આપણે તો ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય છે, જેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ખેતી લાયક ઉત્પાદનની અંદર વધારો થયો અને આપણે આર્થિક વૃદ્ધિ જે છે આર્થિક વૃદ્ધિ કહી શકીએ છીએ. ત્રીજો અને એનો છેલ્લો પોઈન્ટ જોઈએ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભની અંદર જોઈએ તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે. વિકસિત એટલે જે વિકાસ થઈ ગયો છે એવા દેશો, અને વિકાસશીલ દેશો એટલે જે વિકાસ કરી રહ્યા છે એવા દેશો. એવા બંને દેશોનો તફાવત જોઈએ તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક, વિકસિત દેશો જે છે એની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે, જ્યારે વિકાસશીલ દેશો જે છે એની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો જે છે એ આર્થિક વિકાસ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનો નવો પ્રશ્ન આપણે લઈએ, બજાર પદ્ધતિના લક્ષણો. બરાબર, અલગ અલગ પદ્ધતિઓ છે, એ અલગ અલગ પદ્ધતિઓ જે છે એની ખામીઓ છે, એના લક્ષણો છે, એના ગેરલાભો પણ છે. બરાબર, તો એમાંની એક પદ્ધતિ જે છે બજાર પદ્ધતિ, એના આપણે લક્ષણો જે છે લક્ષણોની સમજ અહીંયા મેળવીએ. બજાર પદ્ધતિના લક્ષણો. પહેલું લક્ષણ જોઈએ એનું, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય છે. જો બજાર પદ્ધતિની અંદર ઉત્પાદન જે કરવામાં આવે છે એ ઉત્પાદનના જે કાંઈ સાધનો જે છે એની માલિકી વ્યક્તિગત છે
અથવા ખાનગી છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો છે. જો અહીંયા કેન્દ્રની અંદર નફો આપણને જોવા મળે છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક છે. અહીંયા ઉત્પાદન જે થાય છે તેની અંદર પસંદગી કરવાની વિશાળ તક જે છે એ ગ્રાહકને અહીંયા મળે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતું નથી. સરકાર જે છે, સરકારનો આમાં કોઈ પણ પ્રકારનો પગપેસારો જે છે આપણને જોવા મળતો નથી, કારણ કે બજાર પદ્ધતિની માલિકી વ્યક્તિગત અને ખાનગી છે, એટલે સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધાર થાય. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એની અંદર નફો જે છે નફો જોવામાં આવે છે. નફો થતો હોય એવી જ વસ્તુનું ઉત્પાદન જે છે એ બજાર પદ્ધતિની અંદર કરવામાં આવે છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધાર લેવાય છે. ખાસ યાદ રાખજો, બજાર પદ્ધતિની અંદર જે કાંઈ નિર્ણયો લેવાય એ ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. જે નિયંત્રણો ભાવતંત્રને આધારે લેવાય છે. તો આટલા જે છે એ બજાર પદ્ધતિના લક્ષણો છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. હવે એના લક્ષણો જોયા, હવે આપણે બજાર પદ્ધતિની ખામીઓ એટલે કે એની મર્યાદાઓ જે છે, મર્યાદાઓ આપણે જોશું. જેટલા લાભ છે એવા ગેરલાભ પણ છે, જેટલો ફાયદો પણ છે એટલું નુકસાનકારક છે. તો એવી બજાર પદ્ધતિની કઈ ખામીઓ જે છે એની આપણે અહીંયા મુદ્દા દ્વારા સમજ મેળવીએ. પેલો મુદ્દો જોઈએ. એમાં આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે. બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો છે. નફો થાય એવી જ વસ્તુનું ઉત્પાદન થાય, જેથી દેશમાં મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે. જ્યારે પ્રાથમિક જરૂરિયાતો જે છે, પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન અહીંયા ઓછું થાય. કેન્દ્રમાં નફો છે, નફો થાય એવી વસ્તુનું ઉત્પાદન થાય તો નફો મોજ શોખની વસ્તુમાં થશે, એટલે પ્રાથમિક જરૂરિયાતો જે છે એવી વસ્તુનું ઉત્પાદન અહીંયા થતું નથી, અથવા જે કાંઈ થાય છે એનું પ્રમાણ બહુ ઓછું છે. તેમાં બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. સરકારનો કોઈ હસ્તક્ષેપ બજાર પદ્ધતિની અંદર નથી, એટલે બજાર પદ્ધતિ જે છે એની અંદર ખામી જોઈએ તો કે કુદરતી સંપત્તિ જે છે એનો પુષ્કળ પ્રમાણની અંદર ઉપયોગ કરવામાં આવે છે, એટલે કુદરતી સંપત્તિ જે છે એનો નાશ પણ વધારે થાય, એટલે દુર્વ્યય વધુ થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેમનું શોષણ થાય. જે કોઈ ગ્રાહક જે છે, ગ્રાહકોની બજારની કોઈ સમજ નથી, કોઈ એનું નોલેજ નથી, એની પાસે બજારની અજ્ઞાનતા જે છે એ અજ્ઞાનતાના કારણે આવા લોકો જે છે એનું શોષણ થાય છે. તો આવી રીતે આપણે આ બજાર જે છે એ બજાર પદ્ધતિ જે છે, બજાર પદ્ધતિની ખામી આપણે ગણી શકીએ. આગળ જોઈએ આપણે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે. બજાર પદ્ધતિ જે છે એમાં જે કાંઈ ઉત્પાદન કરવામાં છે, ઉત્પાદનના સાધનોની માલિકી જે છે એ માલિકી ખાનગી છે. આપણે વ્યક્તિગત અને ખાનગીની વાત કરી, એની માલિકીનું છે. એટલે આવક જે છે, આવકનું કેન્દ્રીકરણ આ જે કોઈ માલિક જે છે એ માલિકો પાસે થાય છે. એટલે આવક જે છે, આવકની અંદર આપણને અસમાનતા જોવા મળે છે. એટલે આવકનો અસમાનતામાં વધારો થાય છે, એટલે પરિણામે આર્થિક અસ્થિરતા જે છે એ સર્જાય છે. આપણે આ ખામી ગણી શકીએ. આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે. આ પદ્ધતિ જે છે, આ પદ્ધતિની અંદર જે સત્તા જે છે એ સત્તા જે કોઈ માલિક જે છે, જે કોઈ વ્યક્તિ જે છે એની હોય છે, એટલે એને હક વધારે આપણને જોવા મળે. તો ઇજારાશાહી જે છે, ઇજારાશાહી આપણને જોવા મળે, જેના કારણે ગ્રાહકો જે છે કે કોઈ મજૂરો જે છે, મજૂરોનું શોષણ આપણને આમાં જોવા મળે છે. તો આવી રીતે આપણે આ બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિની ખામીઓ જે છે એ ખામીઓ જાણી શકીએ છીએ. હવે આ 15મો પાઠ જે છે એનો આપણે છેલ્લો પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન જોઈએ. મિશ્ર અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણીની ચર્ચા કરો. અલગ અલગ પદ્ધતિઓ જે છે એમાંની છેલ્લી પદ્ધતિ, અલગ અલગ પદ્ધતિઓ સાથે કરી અને
મિશ્રિત પદ્ધતિઓ જે તૈયાર કરી એમાંની આ મિશ્રિત અર્થતંત્ર જે છે એની ફાળવણીની ચર્ચા કરીએ આપણે. મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. જે અહીંયા જાહેર અને ખાનગી ક્ષેત્ર જે છે એનું સહઅસ્તિત્વ આપણને જોવા મળે સાથે હોય છે. તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે. જો અહીંયા પાયાની બાબતો જે છે એનું અહીંયા ઉત્પાદન કરવામાં આવે છે, એટલે આ જે છે એ જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. આવી જવાબદારી આને સોંપે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડી રોકાણ માંગી લેતા પાયાનો ચાવીરૂપ મૂડી સર્જક ભારે ઉદ્યોગો છે. જો અહીંયા જાહેર ક્ષેત્ર જે છે, જાહેર ક્ષેત્રની અંદર પાયાના ગણાતા એવા વસ્તુઓ જે છે, વસ્તુઓ આપણે અહીંયા ગણી શકીએ. પાયાની વસ્તુ જે છે, પાયાની વસ્તુનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે. એવા ઉદ્યોગો જે છે, એવા ઉદ્યોગોનો સમાવેશ આની અંદર થાય છે. જરૂરિયાતની વસ્તુઓ હોય છે. રેલવે, વિમાન વ્યવહાર, વાહન વ્યવહારની સેવાઓ, તાર ટપાલ, ટેલિફોન જેવી સંદેશ વ્યવહારની સેવાઓ, રેડિયો, ટેલિવિઝન પ્રસારણની તથા જીવન વીમો, બેન્કિંગ, વીજળી, પછી સિંચાઈ યોજનાઓ હોય જેવી પાયાની જે સેવાઓ જે છે એ પાયાની સેવાઓનો સમાવેશ આ મિશ્ર અર્થતંત્રની અંદર કરવામાં આવે છે. એ સિવાય જોઈએ તો આપણે ઓછા જોખમી હોય તથા ઓછું મૂડી રોકાણ ધરાવતા ઉદ્યોગો હોય, ઓછા જોખમી હોય જેની અંદર કોઈ જાનનું જોખમ ન હોય અને મૂડી રોકાણ પણ ઓછું હોય એવા ઉદ્યોગોનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવે છે. વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા નાના એકમો જે છે એવાનો સમાવેશ થાય છે. જે કોઈ રોજબરોજની વપરાશી વસ્તુ જે છે એવી વસ્તુનું ઉત્પાદન એવા નાના એકમોનો સમાવેશ આની અંદર કરેલો છે. કૃષિ વ્યાપારી એકમો, ખેતીને લગતી કોઈ બાબતો જે છે, કૃષિ વ્યાપારી એવા એકમોનું ખાનગી ક્ષેત્રમાં કે વ્યક્તિગત રહે છે એનો સમાવેશ પણ આની અંદર કરેલો છે. એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દાખલા તરીકે માર્ગ પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓ. આ સાથે મળીને મિશ્ર અર્થતંત્ર જે સંયુક્ત ક્ષેત્રે કામ કરતું હોય એની અંદર જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો જે છે એકમો કામ કરે છે. જેની અંદર માર્ગ પરિવહન આવતું હોય, વાહન વ્યવહાર જે છે વાહન વ્યવહાર ગણી શકીએ, શિક્ષણ ગણી શકીએ, આરોગ્ય, આવી અગત્યની સેવા જે છે અગત્યની સેવાઓનો ફાળો જે છે અહીંયા આપણને જોવા મળે છે કે જે મિશ્ર અર્થતંત્ર જે છે એની સાથે જોડાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમ કસોટીના આઈએમપી પ્રશ્નોનું રિવિઝન જે છે આપણે અહીંયા પૂર્ણ કર્યું. પાઠ નંબર 1, પાઠ નંબર 8 અને પાઠ નંબર 15ના અગત્યના પ્રશ્નો જે છે એનું રિવિઝન અહીંયા આપણે કર્યું. તમે આનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. આભાર.